તો આજે રક્ષાબંધનનો પર્વ ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ બહેનો પાસે રક્ષાબંધનની ઉજવણી કરી હતી અને સાથે જ રક્ષાબંધન પર એક વચન પણ માંગ્યું હતું। ગામમાં ચાલતા દૂષણોની પોલીસને જાણ કરવા સંઘવીએ અપીલ કરી છે। સમાજ અને પરિવારને બચાવવા ગૃહમંત્રીએ વચન માંગ્યું છે। દીકરીને કોઈ હેરાન કરે તો તેની જાણ પોલીસને કરો, તમે ફરિયાદ નોંધાવશો, બાકીનું અમે કામ કરી લઈશું। રાખડી બાંધી ભાઈ પાસે હેલ્મેટ પહેરવાનું પણ વચન લેજો। રક્ષાબંધનની આપ સૌને શુભકામનાઓ। આ રક્ષાબંધનના દિવસે હું બહેનોને માત્ર એક બે જવાબદારી આપવા આવ્યો છું। તમારે ગુજરાત પોલીસના સહયોગી બનવાનું છે। ગામની અંદર કોઈ બી પ્રકારનો દૂષણ કરતા ભલે તમારા પરિવારજનો હોય, એનું ખરેખર જીવન બચાવવું હશે, એને ખરેખર સાચા રસ્તે લાવવું હોય તો બહેનોએ જવાબદારી હાથમાં લેવી પડશે। કોઈ બી પ્રકારની દૂષણખોરી જો થતી હોય ગામની અંદર તો નજીકના પોલીસ સ્ટેશનને જાણકારી આપવી જોઈએ। એક બહેને બીજી બહેનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે। જો કોઈ નાની દીકરીને કોઈ ટપોરી, કોઈ રોમિયો જો હેરાનગતિ કરે તો એને છુપાવવાની જરૂર નથી, સમાજથી ડરવાની જરૂર નથી। એ દીકરીનો કોઈ વાંક નથી। એ દીકરીને હેરાન કરનાર વ્યક્તિની જે માહિતી છે પોલીસ સ્ટેશન સુધી પહોંચાડજો, બાકીની જવાબદારી અમારી સૌની છે। અને જો તમને સાચો પ્રેમ તમારા ભાઈ જોડે હોય અને ભાઈ જો કામ અર્થે ગામથી મોટરસાઇકલ પર અલગ અલગ ગામમાં જતો હોય, કંઈક શહેરમાં જતો હોય, તો એને રક્ષાબંધનના તહેવારના દિવસે એની પાસે એક વચન જરૂરથી લેજો। અને એ વચન એ લેવાનું છે, ઘરેથી જ્યારે બાઇક પર કામે જાય ત્યારે હેલ્મેટ પહેરીને જાય, જેથી ઘર અને પરિવાર હંમેશા સુરક્ષિત રહી શકે।